તો વિદ્યાર્થીઓ, આપણે લાસ્ટ લેક્ચરની અંદર પી વિભાગના તત્વો જે છે તે પી વિભાગના તત્વોના આપણે એના સામાન્ય અમુક ગુણધર્મો છે તેની વાત કરી. સાથે સાથે અમુક છે તેમના જે રાસાયણિક ગુણધર્મો છે તે રાસાયણિક ગુણધર્મો વિશેનો પણ અભ્યાસ છે તે આપણે કર્યો છે. ત્યારબાદ હવે આપણે એની અંદર છે તે આગળ વધીશું અને એના જુદા જુદા જે સંયોજન છે તેની આપણે વાત કરીશું. એમાં સૌ પ્રથમ આપણે જે વાત કરવાની છે તે એટલે કે એમની હાઇડ્રોજન પ્રત્યેની જે પ્રતિક્રિયાત્મકતા છે. હાઇડ્રોજન પ્રત્યે જે એમની પ્રતિક્રિયાત્મકતા જે છે તેની આપણે અહીંયા છે તે ચર્ચા છે તે કરીએ. તો આપણે આગળ ઓલરેડી ભણી ગયા છીએ કે સામાન્ય રીતે સમૂહ 15ના બધા જ તત્વો છે આપણે કીધું કે ભાઈ એની +3, +5 અને -3 ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે છે. તો સામાન્ય રીતે જે 15મા સમૂહના તત્વો જે છે તે હાઇડ્રેટ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. એટલે તે કયા ટાઈપના? તો કે આ સંયોજનો છે આપણા, તે સંયોજનો EH3, બરાબર છે. કેમ કે આપણે કીધું જ ને કે એની ઓક્સિડેશન અવસ્થા છે તે આપણી +3 છે તે જોવા મળે છે અને અહીંયા છે તે તેની હાઇડ્રોજનની સાથે તે -3 જોવા મળશે. તો હાઇડ્રાઇડ સંયોજનો બનાવે છે કે જ્યાં આપણે EH3, જેમાં E આપણું શું છે તો કે આપણો નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. એટલે ટૂંકમાં આપણે જો કહેવું હોય તો તે 15મા સમૂહ જે છે તે 15મા સમૂહના તત્વો જે છે તેવું આપણે કહી શકીએ છીએ. સામાન્ય રીતે આ હાઇડ્રાઇડ સંયોજનો છે તેના સ્થિરતા જે છે તે ઉપરથી નીચે તરફ જતા, બરાબર છે. એટલે કે NH3 થી આપણે PH3 થી આપણે ASH3 થી આપણે SbH3 to BiH3 આ રીતના આપણે જઈશું તેમ તેમ એમની જે સ્થિરતા જે છે તે એમની સ્થિરતાની અંદર આપણને શું જોવા મળશે તો કે એમની સ્થિરતાની અંદર આપણને છે તે ઘટાડો થતો હોય તેવું જોવા મળે છે. એટલે ટૂંકમાં કહેવું હોય તો એની સ્થિરતાની અંદર શું થાય છે તો કે એની સ્થાયીતાની અંદર છે તે અહીંયા આપણો ઘટાડો છે તે થતો હોય છે. એટલે કે અહીંયા 2-3 વસ્તુ મારે તમને સાથે જોવાનું છે કે આ દિશામાં જઈએ તેમ સ્થાયીતા જે છે તે સ્થાયીતા છે તે એક તો શું થાય તો કે ઘટે છે. કારણ તો કે એની જે બંધ વિયોજન એન્થાલ્પી છે તે બંધ વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય પણ શું થાય છે તો કે બંધ વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય છે તે પણ આ દિશામાં છે તે ઘટે છે. આવી જ રીતનું આપણે આ સ્થિરતા ઘટે છે એટલે તમે સમજી શકો કે સક્રિયતા વધે. એટલે આમનું જે રિડક્શન કર્તા તરીકેનું જે લક્ષણ છે તે રિડક્શન કર્તા તરીકેનું લક્ષણ વધે. એનું કારણ તમે એક વસ્તુ સમજી શકો કે અહીંયા જે છે તે આપણે ઉપરથી નીચે જઈએ છીએ તેમ +3ની ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા ઘટે છે અને +5ની વધે છે. તો +3માંથી +5માં જવાની વૃત્તિ હોય તો +3માંથી +5 એટલે ઓક્સિડેશન આંકમાં વધારો થયો. એટલે એનો અર્થ એવો થયો કે તે ઓક્સિડેશન પામવાની વૃત્તિ ધરાવે છે. ઓક્સિડેશન પામવાની વૃત્તિ એટલે તે ખરેખર કેવું બનશે તો કે રિડક્શન કરતા. એટલે કે ઉપરથી નીચે તરફ જતા આ જે રિડક્શન કરતા જે છે તેનું મૂલ્ય છે તે વધે છે. એટલે કે જે આપણો કહી શકીએ કે BiH3 છે, આ જે BiH3 છેલ્લો છે તે કેવો છે તો કે તે આપણો પ્રબળ રિડક્શન કરતા જે છે તે પ્રબળ રિડક્શન કરતા તરીકે વર્તે છે. આ ઉપરાંત એની જે બેઝિકતા જે છે તે બેઝિકતાની અંદર પણ શું થાય છે તો કે ઘટે છે.
કેમ કે આ સંયોજનોની બેઝિકતા માટે જવાબદાર શું હોય તો કે એ તત્વ ઉપર આવેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. તો જેમ જેમ કદ મોટું થતું જશે, બરાબર, નાઇટ્રોજનથી ફોસ્ફરસથી આર્સેનિક એન્ટીમની ટુ બિસ્મથ, એ દિશામાં જેમ જેમ આ તત્વનું કદ મોટું થતું જશે તેમ તેમ અહીંયા આપણે જો બે ઇલેક્ટ્રોન આ રીતના હશે, આ વધારે મોટી કદની અંદર ડિફ્યુઝ, આ એનાથી મોટા કદમાં ડિફ્યુઝ થયેલા હશે, એટલે કે એના જે ખરેખર એમની જે અસર થવી જોઈએ તે ઘટતી જાય છે. એટલે એને લીધે આપણે એવું કહીએ છીએ કે તો બેઝિકતા છે તે સામાન્ય રીતે નીચે જઈએ તેમ ઘટે છે. ખાસ કરીને આપણે કીધું કે નાઇટ્રોજનમાં જે NH3 સમૂહ જે છે, NH3 તત્વ, નાઇટ્રોજનનો જે હાઇડ્રેટ છે તે હાઇડ્રેટ એટલે કે આપણો NH3. તો NH3 છે તે શું ધરાવે છે તો કે ઘન તેમજ પ્રવાહી બંને અવસ્થામાં તે શું ધરાવે છે તો કે હાઇડ્રોજન બંધ જે છે તે હાઇડ્રોજન બંધ રચે છે. અને એમનો હાઇડ્રોજન બંધ રચાવાને લીધે, H બંધ રચાવાને લીધે શું થશે એની અંદર છે તે તો કે એનું જે ઉત્કલન બિંદુ જે છે તે બાકીના બધા કરતાં વધુ હોય છે. અથવા તો આપણે કહેવું હોય તો એમોનિયા છે તે ગલન બિંદુ ને ઉત્કલન બિંદુ જે બાકીના હાઇડ્રેટ સંયોજનો છે તે બાકીના હાઇડ્રેટ સંયોજનો કરતાં કેવું ધરાવે છે તો કે ઊંચું ધરાવે છે. તો અહીંયા આપણે હાઇડ્રેટના બાબતમાં આટલું કહીશું કે બધા જ તત્વો છે તે EH3 પ્રકારના હાઇડ્રેટ ધરાવે છે. ઉપરથી નીચે જતાં આ હાઇડ્રેટની સ્થિરતા ઘટે છે કેમ કે એની બંધ વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય ઘટે છે. એટલા માટે એનું રિડક્શન કરતા તરીકેનું લક્ષણ વધે છે અને બેઝિકતા ઘટે છે. માત્ર એમોનિયા છે તેમાં હાઇડ્રોજન બંધ રચાય છે, એટલા માટે એની બંને જે ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ પ્રમાણમાં કેવા હોય છે તો કે ઊંચા હોય છે. તો આ આપણે વાત કરીએ એમના હાઇડ્રોજન પ્રત્યે. ત્યાર પછી આપણે એની ઓક્સિજન પ્રત્યેની જે પ્રતિક્રિયાત્મકતા જે છે તેની અહીંયા વાત કરવાની છે. એમની ઓક્સિજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા. તો સામાન્ય રીતે આ જે તત્વો છે તે આપણે કીધું કે એમની +3 ઓક્સિડેશન અવસ્થા પણ છે અને +5 ઓક્સિડેશન અવસ્થા પણ છે. તો જે +3 ઓક્સિડેશન અવસ્થા છે એના સંદર્ભમાં તે કહેવાતું કે E2O3 પ્રકારના ઓક્સાઇડ આપે છે. અને એની જે +5 ઓક્સિડેશન અવસ્થા છે એને અનુરૂપ તે E2O5 પ્રકારના જે ઓક્સાઇડ છે તે E2O5 પ્રકારના ઓક્સાઇડ છે તે આપણને દર્શાવે છે. તો અહીંયા આપણે કીધું કે E2+3 ને અનુરૂપ E2O3 અને +5 ઓક્સિડેશન અવસ્થા છે તેને અનુરૂપ તે E2O5 પ્રકારના જે ઓક્સાઇડ જે છે તે આપણને જોવા મળે છે. સામાન્ય રીતે કોઈ એક તત્વના જુદી જુદી ઓક્સિડેશન અવસ્થાવાળા જો ઓક્સાઇડ મળતા હોય તો એમાંથી હંમેશા જે ઊંચી ઓક્સિડેશન અવસ્થાવાળા જે ઓક્સાઇડ છે તેમની એસિડિકતા છે તે નીચી ઓક્સિડેશન અવસ્થાવાળા કરતાં કેવી હોય છે તો કે વધારે હોય છે. એટલે આપણે એવું કહી શકીએ કે જે આપણા E2O5 પ્રકારના જે ઓક્સાઇડ છે તે E2O5 પ્રકારના ઓક્સાઇડની એસિડિકતા જે છે તે એના કરતાં તો કે E2O3 કરતાં વધારે હોય છે. આ બીજી વસ્તુ. પછી આપણે ઉપરથી નીચે જઈએ આવર્ત કોષ્ટકમાં તો આપણે આગળ ભણી ગયા કે એનો ધાત્વીય ગુણધર્મ છે તે વધે છે. આ વસ્તુ તો આપણે ભણી જ ગયા. અથવા તો એના કરતાં સિમ્પલ આપણે લેવું હોય તો ઉપરથી નીચે જોઈએ કોઈ પણ આવર્ત કોષ્ટકના કોઈ પણ સમૂહમાં ઉપરથી જ નીચે જઈએ એટલે અહીંયા આપણે વાત કરીએ છીએ નાઇટ્રોજનથી બિસ્મથ તરફ જવાની. તો એ દિશામાં જઈએ તો હંમેશા તમે જાણો છો કે વિદ્યુત ઋણતા ઘટે. વિદ્યુત ઋણતા ઘટે એટલે વિદ્યુત ઘનતા વધે અને વિદ્યુત ઘનતા એટલે એનો ધાત્વીય ગુણધર્મ, એટલે કે ઉપરથી નીચે જતાં એના ધાત્વીય ગુણધર્મ છે તે વધે છે. જો ધાત્વીય ગુણધર્મ વધતો હોય તો તમે ભણ્યા છો કે સામાન્ય રીતે અધાતુના ઓક્સાઇડ છે તે એસિડિક હોય
અર્ધ ધાતુના ઓક્સાઇડ છે તે કેવા હોય? ઉભય ગુણધર્મી હોય છે. અને ધાતુના ઓક્સાઇડ છે તે બેઝિક હોય છે. એટલે કે ઉપરથી નીચે આપણે જઈએ તો જે એસિડિકતા જે છે તે એસિડિકતામાં શું થાય છે? તો કે ઘટાડો થાય છે. કેમ કે એટલે એનો અર્થ એવો થયો કે જે પ્રથમ નાઇટ્રોજન અને ફોસ્ફરસના જે ઓક્સાઇડ છે તે નાઇટ્રોજન અને ફોસ્ફરસના ઓક્સાઇડ છે તે સામાન્ય રીતે કેવા હોય? તો કે એસિડિક છે. પછીના જે બે છે તે સામાન્ય રીતે કેવો હોય? એટલે કે આર્સેનિક અને એન્ટીમનીના ઓક્સાઇડ છે તે ઉભય ગુણધર્મી છે. અને બિસ્મથ જે છે તે બિસ્મથના ઓક્સાઇડ જે છે તે સામાન્ય રીતે કેવો હોય? તો કે બેઝિક હોય છે. કેમ કે બિસ્મથ આપણે શું કીધું? તો કે ધાતુ કીધું છે. એટલે કે તો આ રીતનું ઓક્સાઇડનું પણ ખૂબ જ સરળ એવી સમજૂતી છે એની. એટલું જ આપણે કહેવાનું છે કે ઓક્સિડેશન અવસ્થા આપણે આગળ જે ભણ્યા છીએ તે મુજબ બંને ઓક્સિડેશન અવસ્થાને અનુરૂપ અહીંયા E2O3 E2O5 બંને પ્રકારના ઓક્સાઇડ મળે. જે ઓક્સાઇડની ઓક્સિડેશન અવસ્થા ઊંચી હોય છે તેની હંમેશા એસિડિકતા છે તે કેવી હોય છે? તો કે વધુ હોય છે. એટલે કે અહીંયા E2O5 છે તેની એસિડિકતા છે E2O3 કરતાં વધુ હોય છે. સાથે સાથે આપણે કીધું કે ઉપરથી નીચે તરફ જતા ધાત્વીય ગુણધર્મો વધે એટલા માટે એસિડિકતા ઘટે છે. અને તે મુજબ નાઇટ્રોજન ને ફોસ્ફરસ છે તે બેઝિક છે. આર્સેનિક એન્ટીમની છે તે ઉભયધર્મી છે. બિસ્મથ છે તે આપણો કેવો છે? તો કે બેઝિક ગુણધર્મ છે તે ઓક્સાઇડનો. બિસ્મથનો ઓક્સાઇડ જે છે તે આપણો બેઝિક ગુણધર્મ ધરાવે છે તેવું આપણે અહીંયા કહી શકીએ છીએ. ત્યાર પછી આપણે હવે એની અંદર છે તે થોડાક આગળ જઈએ અને વધારે અભ્યાસ કરીએ. તો હવે જે આપણે જોવાનું છે તેની અંદર આપણે જોઈશું આ બંને જે છે એટલે કે આપણા સમૂહના છે તે હેલોજન સંયોજનો પ્રત્યેની એની પ્રતિક્રિયાત્મકતા. બરાબર, આપણે એની જે આપણા હેલોજન સંયોજનો છે તે હેલોજન સંયોજનો સાથેની એની પ્રતિક્રિયાત્મકતા. તો આપણે હેલોજનમાં પણ આપણે કીધું કે +3 અને +5 બંને ઓક્સિડેશન અવસ્થા છે. એટલે +3 ને અનુરૂપ તે EX3 પ્રકારના હેલાઇડ્સ આપશે અને +5 છે તે +5 ને અનુરૂપ તે કયા? તો કે EX5 પ્રકારના જે હેલાઇડ સંયોજન છે તે આપણને આપે છે. એટલે કે હવે આપણે EX5 ની જો પર્ટિક્યુલર વાત કરીએ તો આગળ જ મેં તમને કહી દીધું છે કે ભાઈ નાઇટ્રોજન છે તે નાઇટ્રોજનમાં આપણી જે ડી કક્ષક છે તે કેવી હોય છે? અવેલેબલ નથી. એટલે એની મહત્તમ કેટલી? તો કે એની 4 બંધ બનાવવાની કેપેસિટી છે. બરાબર ને? 4 બંધ બનાવવાની એની જે ક્ષમતા જે છે તે ક્ષમતા આપણને જોવા મળે છે. મહત્તમ નાઇટ્રોજન છે તે 4 બંધ જ બનાવી શકે છે. એટલે એનો અર્થ એવો થયો કે નાઇટ્રોજનના સામાન્ય રીતે પેન્ટાહેલાઇડ છે તે બનાવતો નથી. બાકી બધા જે છે તે બાકી બધાના આપણે કીધું કે EX3 અને EX5 આ બંને પ્રકારના છે તે બંને પ્રકારના આપણે કહી શકીએ કે એના હેલાઇડ મળે છે. એક્સેપ્ટ નાઇટ્રોજન છે તે માત્ર EX3 પ્રકારના આપે છે, EX5 પ્રકારના આપતો નથી. સામાન્ય રીતે મોટાભાગે એવું જોવા મળે છે કે જે પેન્ટાહેલાઇડ સંયોજનો છે તે ટ્રાયહેલાઇડ સંયોજનો કરતાં કેવા હોય છે? તો કે વધુ સહસંયોજક હોય છે. એટલે કે જે આપણા EX5 છે તે EX3 કરતાં કેવા હોય છે? તો કે આ કઈ બાબતમાં? તો કે બંધનો સ્વભાવ. એટલે એનો અર્થ એવો થયો કે જેની ઓક્સિડેશન અવસ્થા ઊંચી છે, જેની ઓક્સિડેશન અવસ્થા ઊંચી છે તે પ્રકારના હેલાઇડ છે તે સ્વભાવમાં નીચી ઓક્સિડેશન અવસ્થાવાળા હોય એના કરતાં કેવા હોય છે? તો કે વધુ સહસંયોજક હોય છે. એટલે પેન્ટાહેલાઇડ સંયોજનોમાં +5 ઓક્સિડેશન અવસ્થા છે, ટ્રાયહેલાઇડમાં +3 છે
અને +3 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા તત્વો કરતાં જે +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા તત્વો જે છે તેની જે ધ્રુવીયતા એટલે કે એનું પોલરાઇઝેશન વૃત્તિ એટલે કે ધ્રુવણ ક્ષમતા જેને કહીએ છીએ તે કેવી હોય છે? વધુ હોય છે. અને તે આપણે કદાચ ફજાનનો નિયમ છે તે ફજાનના નિયમને આધારે આપણે કોઈ પણ સંયોજન છે તેનું સહસંયોજક અથવા તો આયનિક લાક્ષણિકતા કેટલી હોય છે તે આપણે આ ફજાનનો જે નિયમ છે તે ફજાનના નિયમને આધારે છે તે નક્કી કરી શકીએ છીએ. તો તે મુજબ અહીંયા આપણે કીધું કે EX5 અને EX3 આ બંને પ્રકારનામાંથી +5 ઓક્સિડેશન અવસ્થાવાળા જે પેન્ટાહેલાઇડ છે તેની સહસંયોજક સ્વભાવ જે છે તે કેવો હોય છે? વધુ હોય છે. મોટાભાગે આપણે કીધું કે નાઇટ્રોજન જે છે તે નાઇટ્રોજન સિવાયના આપણે વાત કરીએ તો બાકી બધા તત્વોના જે ટ્રાયહેલાઇડ સંયોજનો કેવા હોય છે? તો કે સ્થાયી હોય છે. અને નાઇટ્રોજનનો જ માત્ર કયો? તો કે NF3 આ એક જ ટ્રાયહેલાઇડ જે છે નાઇટ્રોજનનો કયો? તો કે NF3 આ એક જ ટ્રાયહેલાઇડ છે તે કેવો છે? નાઇટ્રોજનનો તો કે સ્થાયી હોય છે. બરાબર છે. બાકી બધા જે છે તે કેવા હોય? તો કે અસ્થાયી છે નાઇટ્રોજનના. બાકી બધાના ટ્રાયહેલાઇડ જાણીતા છે. અને BiF3 સિવાયના બાકી બધા જે આપણે ટ્રાયહેલાઇડ જે છે તે કેવા છે? તો કે સહસંયોજક સ્વભાવ ધરાવે છે. માત્ર આપણો જે આ BiF3 છે તે BiF3 કયો? તો કે આયોનિક સ્વભાવ જે છે તે આયોનિક સ્વભાવ છે તે ધરાવે છે. એનું કારણ એક જ છે કે ફોસ્ફરસ સૌથી વધારે વિદ્યુત ઋણ તત્વ છે. બિસ્મથ એટલે કીધું કે આપણું તે સમૂહનું છેલ્લું તત્વ જેની વિદ્યુત ઘનતા સૌથી વધુ હોય છે. તો હંમેશા સૌથી વધુ વિદ્યુત ઋણ અને સૌથી વધુ વિદ્યુત ઘન તત્વો વચ્ચે જે વિદ્યુત ઋણતાનો તફાવત મોટો હોય અને એ વિદ્યુત ઋણતાનો તફાવત મોટો હોવાને કારણે એ કેવા પ્રકારના બંધ રચી શકે છે? તો કે એ કારણને લીધે એની અંદર જે છે તે સામાન્ય રીતે આયોનિક બંધ જે છે તે આયોનિક બંધ છે તે રચાય છે. એટલા માટે બાકી બધા જે છે તે કેવા છે? તો કે સહસંયોજક છે. તો નાઇટ્રોજનમાં ખૂબ સિમ્પલ કહેવાનું છે કે બે પ્રકારના એની ઓક્સિડેશન અવસ્થાને આધારે 3 અને 5 વાળા. નાઇટ્રોજનના 5 વાળા નથી જોવા મળતા, 3 વાળા પણ માત્ર NF3 જ જોવા મળે છે. જેની ઓક્સિડેશન અવસ્થા ઊંચી છે તે વધુ સહસંયોજક કેમ કે એની ધ્રુવણ ક્ષમતા વધુ છે. BiF3 સિવાયના બાકી બધા જે ટ્રાયહેલાઇડ જે છે તે બધા જ કેવો સ્વભાવ ધરાવે છે? તો કે તે બધા છે તે આયોનિક સ્વભાવ જે છે સહસંયોજક સ્વભાવ છે તે ધરાવે છે. ત્યાર પછી આપણે એની અંદર આપણે આગળ જઈએ તો જોવાનું છે એમનું કે ભાઈ ધાતુ પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા પછીનો એનો પોઈન્ટ છે આપણો તે કયો થશે? તો કે એમની ધાતુઓ પ્રત્યે આપણે જોવાનું છે તો કે એની પ્રતિક્રિયાત્મકતા. તો સામાન્ય રીતે જો આપણે ધાતુઓની વાત કરવા જઈએ તો ધાતુ એટલે ખાસ કરીને આપણી જે આલ્કલી અને આલ્કલાઇન અર્થ ધાતુઓ છે. તો આપણે કીધું કે પી વિભાગના તત્વો છે એની વિદ્યુત ઋણતા જે છે તે આપણી એસ વિભાગના તત્વો એટલે કે જેની અંદર આપણી આલ્કલી અને આલ્કલાઇન ધાતુ તત્વો આવે છે એમના કરતાં ઓબ્વિયસલી શું હશે? તો કે વિદ્યુત ઋણતા વધારે હશે. પી વિભાગના તત્વોની વિદ્યુત ઋણતા છે તે આલ્કલી અને આલ્કલાઇન અર્થ ધાતુ કરતાં વધારે હોય છે. એટલા માટે જ્યારે આવા તત્વો એટલે કે પી વિભાગના તત્વો આલ્કલી અને આલ્કલાઇન અર્થ ધાતુ સાથેના સંયોજન બનાવે ત્યારે હંમેશા એમની ઓક્સિડેશન અવસ્થા જે છે તે ઓક્સિડેશન અવસ્થા આપણે કેવી કલ્પીએ છીએ?
તો કે ઋણ કન્સિડર કરીએ છીએ. અને આપણે કીધું કે પી વિભાગના તત્વોની ઋણ ઓક્સિડેશન અવસ્થા કઈ છે તો કે -3 છે. તો તે મુજબ અહીંયા એમના જે દ્વિઅંગી સંયોજન છે એમાં આપણે કહીએ કે CaN, તો N ઉપર -3 આવે, Ca ઉપર +2 આવે, તો આનું સંયોજન કયું બને? Ca3N2. બરાબર, સંયોજન કયું બનશે? Ca3N2, જેને આપણે કહીશું કેલ્શિયમ નાઇટ્રાઇટ. જે આપણું છે તે કેલ્શિયમ નાઇટ્રાઇટ. એ જ રીતનું આપણે કીધું કે કેલ્શિયમ ફોસ્ફાઇડ Ca3P2, જેને આપણે કીધું કે કેલ્શિયમ ફોસ્ફાઇડ. એ જ રીતનું આપણે Ca3P2 છે તેમ Na પ્લસ હોય અને આર્સેનિક ઉપર -3 હોય, એટલે એ બંનેનું શું બનશે કે Na3As, એટલે કે સોડિયમ આર્સેનાઇડ. એ જ રીતનું ઝિંક એન્ટીમોનાઇડ, Zn3Sb2 એટલે ઝિંક એન્ટીમોનાઇડ, જેને આપણે કહી શકીએ મેગ્નેશિયમ બિસ્મ્યુથાઇડ Bi2, જેને આપણે કહીશું મેગ્નેશિયમ શું છે આપણું બિસ્મથાઇડ. તો આ પ્રકારના જે છે તે ધાતુઓ, આલ્કલી અને આલ્કલાઇન અર્ધધાતુઓ આપણી જે છે તે આલ્કલી અને આલ્કલાઇન અર્ધધાતુ સાથે આ પ્રકારના જે સંયોજનો જે છે તે પી વિભાગના તત્વો જે છે તેમાં પણ 15મા સમૂહના તત્વો છે તે બનાવતા હોય છે. ત્યાર પછી હવે આપણે એના જે 15મા સમૂહના તત્વો છે તે 15મા સમૂહના તત્વોના જે અમુક એક આપણા જે છે જેને આપણે કહી શકીએ કે આપણા જે એમ કહી શકીએ કે જે પર્ટિક્યુલર સંયોજનો છે, તે પર્ટિક્યુલર સંયોજનો છે તેની આપણે બનાવટ અને ગુણધર્મો છે તેનો અભ્યાસ કરવાનો છે. તેમાં આપણે સૌપ્રથમ જે આપણું ડાયનાઇટ્રોજન છે તે ડાયનાઇટ્રોજનનો અભ્યાસ કરીએ. તો ડાયનાઇટ્રોજન, જેને આપણે કહીએ છીએ N2. તો સામાન્ય રીતે તમે જાણો છો કે ડાયનાઇટ્રોજન, તો આપણી જે હવા છે, હવામાં તમને ખબર છે કે 78% નાઇટ્રોજન વાયુ છે અને 21% ઓક્સિજન, બાકી બધું છે તે અન્ય વાયુઓ છે તે રહેલા છે. તો સામાન્ય રીતે આપણું જો એનું કોમર્શિયલ પ્રોડક્શન કરવું હોય, પહેલાં આપણે ડાયનાઇટ્રોજનની શું ભણીશું તો કે બનાવટ. તો એમનું આપણે વ્યાપારિક ઉત્પાદન જે છે એટલે કે કોમર્શિયલ પ્રોડક્શન જે છે તે કઈ રીતનું કરી શકીએ તો કે એનું વ્યાપારિક ઉત્પાદન છે તે આપણે હવાના પ્રવાહીકરણ દ્વારા, લિક્વિફિકેશન ઓફ ધ એર. હવે હવાનું જે પ્રવાહીકરણ કરવાનું છે તે હવાના પ્રવાહીકરણ દ્વારા આપણે એને કઈ રીતનું છે તે કરી શકીએ વ્યાપારિક ઉત્પાદન, તે આપણે અહીંયા જોવાનું છે. તો સામાન્ય રીતે આપણી જે હવા છે તેમાં નાઇટ્રોજન છે તેનું ઉત્કલન બિંદુ જે છે તે ઓક્સિજન કરતાં ઓછું હોય છે. સામાન્ય રીતે N2 જે છે તે N2નું ઉત્કલન બિંદુ આપણું છે તે 77.2 છે કેલ્વિન, અને ઓક્સિજન છે તેનું ઉત્કલન બિંદુ છે તે 90 કેલ્વિન છે. તો આ પ્રકારનું જ્યારે આપણે ઉત્પાદન કરીએ ત્યારે જે આપણું N2 જે છે તે વિભાગીય નિસ્યંદન વિશે તમે જાણો છો
તો વિભાગીય નિસ્યંદનમાં જે આપણું N2 છે તે N2 સૌપ્રથમ જે છે તે મિશ્રણમાંથી બહાર આવશે અને એ બહાર આવશે તેના દ્વારા આપણે એમનું છે તે શું કરીશું તો કે ફરી પાછું નિસ્યંદન કરી અને મેળવી શકીએ છીએ. પણ આપણે જો પ્રયોગશાળામાં એનું સંશ્લેષણ કરવું હોય તો પ્રયોગશાળામાં જો આપણે એનું સંશ્લેષણ કરવું હોય તો સામાન્ય રીતે આપણે કઈ રીતનું કરી શકીએ તો કે એમોનિયમ ક્લોરાઇડ એટલે કે NH4Cl આ એમોનિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાં આપણે NaNO2 સોડિયમ નાઇટ્રાઇટની પ્રક્રિયા કરીએ તો એનાથી આપણને શું મળશે તો કે એક તો આપણો નાઇટ્રોજન વાયુ ઉત્પન્ન થશે જે આપણી રિક્વાયરમેન્ટ છે, પ્લસ પાણી છે તે છૂટું પડશે અને બીજું છે તે બાય પ્રોડક્ટ તરીકે આપણને NaCl મળશે. અને બેલેન્સ કરવા માટે માત્ર આપણે 2H2O વડે કરી દઈએ એટલે 4 હાઇડ્રોજન થઈ જશે, બાકી બધું થઈ ગયું. તો પ્રયોગશાળામાં આપણે NH4Cl અને NaNO2 સાથેની પ્રક્રિયાથી જે છે તે બનાવી શકીએ. આ પ્રક્રિયા દરમિયાન થોડો ઘણો આપણને જે અશુદ્ધિ રૂપે કહી શકીએ તેવો શું મળે તો કે NO, બરાબર છે, નાઇટ્રોજનનો ઓક્સાઇડ મળશે અને સાથે સાથે થોડું ઘણું છે તે નાઇટ્રિક એસિડ એટલે કે HNO3 પણ મળશે. તો આ બંને અશુદ્ધિ જે છે તેને શું કરવામાં આવે તો કે પોટેશિયમ ડાયક્રોમેટ ધરાવતા સલ્ફ્યુરિક એસિડમાંથી પસાર કરીએ આપણે તો શું થાય તો કે એ દૂર કરી શકીએ છીએ. આ ઉપરાંત જો આપણે આમની બનાવટ આગળ પણ હજી કરવી હશે તો એની અંદર આપણે શું કરવું પડશે તો કે હજી એની એમોનિયમ ડાયક્રોમેટ, એમોનિયમ એટલે NH4 ટ્વાઇસ Cr2O7 આપણું થયું એમોનિયમ ડાયક્રોમેટ. તો આ એમોનિયમ ડાયક્રોમેટનું આપણે જ્યારે ગરમીથી વિઘટન કરીએ તો એ વિઘટનથી પણ આપણને એમાંથી નાઇટ્રોજન ઉત્પન્ન થશે, પાણીનો અણુ છે તે આપણને જોવા મળશે અને સાથે સાથે Cr2O3 એટલે કે ક્રોમિક એનહાઇડ્રાઇડ છે તે મળે છે. તો આમ એ પાણીના અણુ છે તે આપણા 4 જોવા મળે છે. તો આ રીતનું આપણે એમાંથી N2 વાયુ છે તે પણ ઉત્પન્ન કરી શકીએ છીએ એમોનિયમ ડાયક્રોમેટના. અને જો આપણે આમના કરતાં પણ જો શુદ્ધ નાઇટ્રોજન બનાવવો હોય તો એ નાઇટ્રોજન બનાવવા માટે આપણે સોડિયમ અથવા તો બેરિયમ એજાઇડ, નાઇટ્રોજન ટ્રિપલ બોન્ડ સ્વરૂપે હોય તો એને આપણે એજાઇડ કહીએ છીએ. N ડબલ બોન્ડ N ટ્રિપલ બોન્ડ N. તો અહીંયા નાઇટ્રોજન શું અહીંયા એક જ આવશે, એક જ બોન્ડ આવશે એટલે અહીંયા N આઈડિયલ વેલેન્સી, એ 4 વેલેન્સી એટલે પ્લસ, અહીંયા છે તે માઇનસ. તો આ જે આપણો છે તે સોડિયમ એઝાઇડ જે છે એટલે N માઇનસ છે, આ સમૂહને આપણે એઝાઇડ સમૂહ કહીએ છીએ, બરાબર, એને આપણે કહીએ છીએ એઝાઇડ સમૂહ. તો આવો એઝાઇડ આપણે બેરિયમ એઝાઇડ લઈએ તો BaN3 કેટલા લેવો પડે ટ્વાઇસ, કેમ કે N3 આખા ઉપર માઇનસ ચાર્જ જ છે એટલે BaN3. તો BaN3 ટ્વાઇસ જે છે તે BaN3 ટ્વાઇસ બેરિયમ એઝાઇડ જેને આપણે કહીએ છીએ એ બેરિયમ એઝાઇડના ઉષ્મીય વિઘટન એટલે કે એને આપણે ગરમ કરવાનું છે. એને ગરમ કરતા એમાંથી આપણને શું મળશે તો કે એક તો બેરિયમ મળે, બીજો આપણને નાઇટ્રોજન. અહીંયા આપણી પાસે 3 દૂને 6 છે એટલે અહીંયા 3 મોલ નાઇટ્રોજન વાયુ જે છે તે 3 મોલ નાઇટ્રોજન વાયુ છે તે ઉત્પન્ન થાય છે. તો આ રીતનું આપણને બેરિયમ એઝાઇડ છે તેના વિઘટનથી, એના ઉષ્મીય વિઘટન દ્વારા આપણો જે ડાયનાઇટ્રોજન વાયુ છે
તે ડાયનાઇટ્રોજન વાયુ છે તે ઉત્પન્ન થાય છે. તો આ આપણે વાત કરી ડાયનાઇટ્રોજનની બનાવટ. ત્યાર પછી આપણે એના ગુણધર્મની વાત કરવી છે. તો જો ગુણધર્મની વાત કરીએ તો સામાન્ય રીતે આપણો જે ડાયનાઇટ્રોજન વાયુના જો ભૌતિક ગુણધર્મની વાત કરીએ તો તે કેવો છે? તો એક તો આપણે કહી શકીએ કે રંગવિહીન છે. બીજું છે તે સ્વાદહીન છે. પછી છે તે કેવો છે? તો કે વાસવિહીન છે. અને સાથે સાથે આપણે કહી શકીએ કેવો છે? તો કે બિનઝેરી પણ છે. એટલે એમાં કંઈ લેવાનું નથી ટૂંકમાં કેવું હોય તો. રંગવિહીન, વાસવિહીન, સ્વાદવિહીન અને બિનઝેરી વાયુ છે. સામાન્ય રીતે નાઇટ્રોજન પરમાણુ છે તેના બે આપણને સમઘટકો જોવા મળે છે. એમાંથી એક છે તે આપણો N14 અને બીજું છે તે N15. અહીંયા તો આપણું 7 જ હશે. તો N14 અને N15 આવા બે સમઘટકો જોવા મળે છે. સામાન્ય રીતે આ જે આપણો જે ડાયનાઇટ્રોજન છે તે પાણીમાં કેવો હોય? ખૂબ જ ઓછો દ્રાવ્ય છે. અને સાથે સાથે આપણે એનું કહીએ કે એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ છે તે સામાન્ય રીતે કેવા છે? તો કે નીચા હોય છે. બરાબર છે? એના ગલન બિંદુ કે ઠાર બિંદુ જેને આપણે કહી શકીએ. ચલો, આ ઠાર બિંદુ અને એનું જે ઉત્કલન બિંદુ જે છે તે પ્રમાણમાં કેવું હોય છે? તો કે નીચું હોય છે. બીજું આપણે આગળ એ પણ ભણ્યા જ છીએ ઓલરેડી, તમને ખ્યાલ જ છે કે ભાઈ આપણું જે પ્રક્રિયા છે તેની અંદર આપણે કહી દીધું કે ભાઈ નાઇટ્રોજન શું હોય છે? ટ્રિપલ બોન્ડ છે. અને એને લીધે એની બંધ વિયોજન એન્થાલ્પી જે છે તે બંધ વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય ઊંચું છે. એટલે સામાન્ય વાતાવરણમાં તે કેવો છે? તો કે નિષ્ક્રિય છે. ડાયનાઇટ્રોજન આપણો જે છે તે સામાન્ય વાતાવરણમાં કેવો હોય છે? તો કે નિષ્ક્રિય હોય છે. જો એને આપણે પ્રક્રિયા કરાવી હોય તો સામાન્ય રીતે આપણે એને તાપમાનની અંદર છે તે શું કરવો પડે? વધારો કરવો પડે છે. ઘણી વખત આપણી કેટલીક ધાતુઓ સાથે જોડાય અને તે શું બનાવે છે? તો કે આયનીય નાઇટ્રેટ. દાખલા તરીકે લિથિયમ સાથે તે પ્રક્રિયા આપે, લિથિયમ પ્લસ N2, તો અને આપણે ગરમી તો આપવી જ પડશે. તો નાઇટ્રોજનની -3 ને લિથિયમની +1 એટલે Li3n. પણ નાઇટ્રોજન અહીંયા 2 છે એટલે 3 દૂને 6 આપણે લિથિયમ લેવા પડશે. બરાબર? એ જ રીતનું મેગ્નેશિયમ જોડે પણ પ્રક્રિયા કરે તો મેગ્નેશિયમની નાઇટ્રોજન સાથે પ્રક્રિયા થાય, Mg+2 છે એટલે Mg3n-3 એટલે N2. બરાબર? મેગ્નેશિયમની +2, નાઇટ્રોજનની -3 એટલે આપણે એનું સંયોજન બનશે આપણું Mg3n2 પ્રકારનું. તો અહીંયા 3 Mg લેવા પડશે, બાકી તો આપણું ઓલરેડી બેલેન્સ છે. આ રીતનું આપણે આ બધા જે આપણને જે મળ્યા તે ધાતુઓ સાથે જે પ્રક્રિયા થઈ અને ધાતુઓ સાથે એના જે છે તે કેવા હોય? તો કે આ બધા છે તે એમના આયનીય નાઇટ્રાઇડ સંયોજન છે. આ બધા છે એમના કેવા છે? તો કે આયનીય નાઇટ્રાઇડ સંયોજનો છે તે જોવા મળે છે. અને અધાતુઓ સાથે એ અધાતુ સાથે કેવા આપે? આપણા ધાતુ સાથેના છે. અને અધાતુ સાથે તે કેવા આપે છે? તો કે એ સહસંયોજક નાઇટ્રાઇડ આપશે. અધાતુ સાથે તે કેવા આપે? તો કે એમની સાથે તે સહસંયોજક નાઇટ્રાઇડ જે છે
તે આપણને જોવા મળે છે. આ ઉપરાંત નાઇટ્રોજન ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે, લગભગ કહી શકીએ કે 773 કેલ્વિન 773 કેલ્વિન તાપમાને આપણને એમોનિયા છે તે ઉત્પાદન કરે છે અને એના માટે આપણે 3H2 2NH3 થશે, બરાબર છે, જેને આપણે હેબર વિધિ કહીએ છીએ. તો આ હેબર વિધિથી આપણે એમોનિયાનું ઉત્પાદન છે તે નાઇટ્રોજનમાંથી કરી શકીએ છીએ. આ ઉપરાંત ડાયનાઇટ્રોજન ખૂબ જ ઊંચા તાપમાને એટલે કે N2 અને O2 સાથે પ્રક્રિયા કરે, ગરમ કરીએ અને એમાંથી એના છે તે શું મળે તો કે ઓક્સાઇડ NO છે, પણ કેટલા તો કે 2NO, બરાબર છે. એટલે કે નાઇટ્રિક ઓક્સાઇડ જે છે તે તાપમાન અહીંયા ખૂબ જ ઊંચું, એટલે આશરે કેટલું તો કે 2000 કેલ્વિન જેટલું છે. તો આટલા ઊંચા તાપમાને તે નાઇટ્રિક ઓક્સાઇડ NO એટલે કે નાઇટ્રિક ઓક્સાઇડ જે છે તે નાઇટ્રિક ઓક્સાઇડ છે તે બનાવે છે અને એ નાઇટ્રિક ઓક્સાઇડ જે બનશે તે અહીંયા આપણા જેને આપણે NO કહીએ છીએ. તો આ બધા એના છે તે ગુણધર્મો, પહેલાં ભૌતિક ગુણધર્મો જોઈએ, ત્યારબાદ છે તે આપણે એના રાસાયણિક ગુણધર્મોની વાત કરીએ. હવે લાસ્ટની અંદર આપણે એના જે ઉપયોગો છે તે ઉપયોગોની વાત કરીએ. તો આપણે હમણાં જ જોયું કે ડાયનાઇટ્રોજનનો જે મુખ્ય ઉપયોગ જે છે તેનો મુખ્ય યુઝ શું છે કે જે આપણે આ જોયું તે એમોનિયાના ઉત્પાદનની અંદર છે. અને આ ઉપરાંત નાઇટ્રોજન ધરાવતા જે અન્ય ઔદ્યોગિક રસાયણો છે કે જે અલગ અલગ પર્પઝ માટે યુઝ થતા હોય, કેલ્શિયમ સાયનેમાઇડ, આવા સંયોજનોનું સંશ્લેષણમાં થાય. ઘણી વખત આપણે કીધું કે નાઇટ્રોજન ખૂબ જ નિષ્ક્રિય છે, એટલે આપણે નિષ્ક્રિય વાતાવરણની કોઈ રાસાયણિક પ્રક્રિયા હોય એ રાસાયણિક પ્રક્રિયાઓ કરવા માટે નિષ્ક્રિય વાતાવરણની જરૂરિયાત હોય છે, ત્યારે પણ એનો આપણે ઉપયોગ કરીએ છીએ. કેમ કે લોખંડ છે, સ્ટીલ છે, આના ઉદ્યોગોમાં જે નિષ્ક્રિય વાતાવરણ ક્રિએટ કરવા માટે આપણે આમનો ઉપયોગ કરીએ છીએ. આ ઉપરાંત જે લિક્વિડ નાઇટ્રોજન છે એટલે કે જે પ્રવાહી નાઇટ્રોજન છે તેનો ઉપયોગ આપણે, કેમ કે લિક્વિડ નાઇટ્રોજનની મદદથી લગભગ આપણે -170 કેટલું -170 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન જે છે તે આપણે લઈ જઈ શકીએ છીએ. લિક્વિડ નાઇટ્રોજન જનરલી રેફ્રિજરેટરમાં આપણે ઉપયોગ કરીએ છીએ તે પ્રકારનું. તો હવે લિક્વિડ એટલે કે પ્રવાહી નાઇટ્રોજનનો ઉપયોગ આપણે જૈવિક પદાર્થો અને ખાદ્ય સામગ્રીઓની જાળવણી માટે પ્રશીતક તરીકે, મેં હમણાં જ કીધું ને કે રેફ્રિજરેટર તથા ક્રાયોસર્જરીનો અર્થ એવો છે કે ઘણી બધી સર્જરી નીચા તાપમાને થાય કે જેથી એટલું બધું છે કે ઇન્ફેક્શન લાગવાનો પ્રશ્ન ન રહે. તો આવી ક્રાયોસર્જરી માટે પણ આપણો જે પ્રવાહી નાઇટ્રોજન છે તે પ્રવાહી નાઇટ્રોજનનો જે ઉપયોગ છે તે આપણે કરતા હોઈએ છીએ. તો અહીંયા આપણે આ રીતનું જે ડાયનાઇટ્રોજન છે તે ડાયનાઇટ્રોજનના બનાવટ ગુણધર્મોનો અને ઉપયોગો જે છે તે ઉપયોગ વિશેની વાત કરી. ત્યારબાદ હવે પછીના લેક્ચરમાં આપણે નાઇટ્રિક એસિડ છે તેમની વાત છે તે કરવાની છે. તો આ રીતે આપણે અહીંયા પી વિભાગના તત્વો છે તે પી વિભાગના તત્વોની આપણે સૌપ્રથમ એના માહિતી, એની ઇલેક્ટ્રોન રચના, એના આયનિક ત્રિજ્યાઓ, વિદ્યુત ઋણતા, આયનીકરણ એન્થાલ્પી, આ બધાની વાત કરી. ત્યારબાદ એના અમુક રાસાયણિક ગુણધર્મોની વાત કરી. ત્યાર પછી એના હાઇડ્રાઇડ, ઓક્સાઇડ, હેલાઇટ ધાતુ સાથેની પ્રક્રિયાની વાત કરી અને ત્યાર પછી એના જે વિશિષ્ટ સંયોજન ડાયનાઇટ્રોજન છે તેની બનાવટ અને ઉપયોગ વિશેની જે છે તે આપણે અભ્યાસ છે તે અહીંયા
કર્યો છે. હવે પછી આપણે એના જે બાકીના છે નાઇટ્રિક એસિડ છે, ફોસ્ફરસના અમુક જે સંયોજનો છે તે બધાનો અભ્યાસ છે તે કરવાનો રહે છે.